ધાંગધ્રા નગરપાલિકા દ્વારા ખાણીપીણીની લારીઓનું ચેકિંગ હાથ ધરેલ સાથે ગ્લોવ્સ ન પહેરનાર લારી ધારકો સામે લાલાક કરી દંડકીય કાર્યવાહી હાથ ધરી. આગામી દિવસોમાં તેમજ લોકમેળામાં પણ સઘન ચેકિંગ સાથે બમણા દંડની કાર્યવાહી કરશે નગરપાલિકા. સમગ્ર ગુજરાતમાં આવનાર દિવસોમાં જન્માષ્ટમી સહિત તહેવારોની મોજ માણવા ઠેર ઠેર લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. ત્યારે હાલ વાયરલ ઇન્ફેક્શનના કેસો જેવા કે પેટમાં દુખાવો, ઝાડા, ઉલટી, તાવ, શરદી તથા ચાંદીપુરા વાયરસને ધ્યાનમાં રાખીને ધાંગધ્રા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલાની સૂચના અને માર્ગદર્શન હેઠળ ધાંગધ્રા પંથકમાં બે રોકટોક લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા ગ્લોવ્સ તથા ચોખ્ખાઈ વિના ખાણીપીણીની લારીઓ પર કવાયત હાથ ધરી. નગરપાલિકા સેનેટરી વિભાગના એસઆઈ જયદીપસિંહ સહિત ટીમ દ્વારા શહેરી વિસ્તારના વિવિધ ખાણીપીણીની લારીઓ પર ચેકિંગ હાથ ધરેલ, જેમાં ચોખ્ખાઈ ઉપરાંત ગ્લોવ્સ ન પહેર્યા વિના ખાણીપીણીના વિક્રેતા ઉપર લાલાક કરી દંડકીય કાર્યવાહી કરાતા ફફડાટ વ્યાપી ગયો. ઉપરાંત નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા દ્વારા મીડિયા સમક્ષ જણાવાયું હતું કે લોકોના આરોગ્યલક્ષી કામગીરી કરવામાં અમે પીછેહઠ નહીં કરીશું. ખાણીપીણીના સ્ટોલ, લારી ઉપરાંત વિક્રેતા જો ગાઈડલાઈનનું પાલન નહીં કરે તો આગામી દિવસોમાં બમણા દંડ સાથે પણ કાર્યવાહી યથાવત રાખીશું. એટલે ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા મુખ્ય બજારમાં ધ્રાંગધ્રાની જાહેર હિતની જનતાના લાભાર્થે અને એમના આરોગ્યની સેહતમાં સુધારા માટે ધ્રાંગધ્રા નગરપાલિકાના એસઆઈ જયદીપસિંહ દ્વારા ધ્રાંગધ્રાની પાણીપુરીની લારીઓ ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, જેમાં પાણીપુરી વિક્રેતાઓ કોઈપણ જાતના હેન્ડ ગ્લોવ્સ પહેર્યા વગર પાણીપુરી બનાવતા હતા, જે એક આરોગ્ય માટે ગંભીર બાબત કહેવાય. એટલે ધ્રાંગધ્રા નગરપાલિકા કાલ દંડની જોગવાઈ કરી અને ઘણા બધા વેપારીઓને દંડ આપેલા છે. અને જો આવનારા સમયમાં તેમાં કોઈ સુધારો નહીં આવે તો દંડની રકમમાં પણ વધારો કરવામાં આવશે. સાથે સાથે હું વેપારીઓને એ પણ વિનંતી કરવા માગું છું, આવનારા સમયમાં મેળાનું આયોજન થવા જઈ રહ્યું છે તો તેમાં પણ હેન્ડ ગ્લોવ્સનો ઉપયોગ કરજો. એનાથી શું થશે કે આરોગ્ય અને પ્રજાની જે જીવનશૈલી છે એમાં સારું રહેશે. રિપોર્ટર દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા, ધાંગધ્રા.